સંતો સાથે શ્રી હરિ મંડપની મુલાકાત લઈ ધન્યતા અનુભવી. વડતાલ દ્રિસ્તાબ્દી મહોત્સવમાં અહીં ધર્મનો મહાકુંભ જોવા મળ્યો છે. બાબા રામદેવ વચનામૃત એ જ આપણું વેદામૃત છે. બાબા રામદેવે કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલ ખાતે ભવ્ય અને દિવ્ય દ્રિસ્તાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે ગુરુ યોગ ગુરુ બાબા રામદેવ મહોત્સવમાં પધાર્યા હતા. તેમણે સૌ પ્રથમ મંદિરમાં વિરાજિત દેવોના દર્શન કર્યા હતા. ત્યારે બાદ વડતાલ ગાદીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી તથા અન્ય સંતો સાથે શ્રી હરિ મંડપમાં શિક્ષાપત્રી જ્યાં લખાઈ હતી તેની મુલાકાત લીધી હતી. આ પછી સભા મંડપમાં આચાર્ય મહારાજ અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી બાબા રામદેવે ઉપસ્થિત ભક્તોને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે વડતાલ દ્રિસ્તાબ્દી મહોત્સવમાં એક મોટો મહાકુંભ છે. આ સંસ્કૃતિનો મહાપર્વ છે. સ્વામિનારાયણ ભગવાન પણ મહાયોગી હતા, એટલે એમના અનુયાયીઓ પણ યોગાભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાનીમાં વિરાજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્વે અહીં પ્રણામ કરી આપણી સનાતનની ગૌરવશાળી પરંપરાને જે રીતે પવિત્રતા, ત્યાગ અને ગુરુ ભક્તિ સાથે શરણાગતિ સાથે ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિનું એક વૈષ્ણવ પરંપરાનું એક મોટો અનુષ્ઠાન આ ધરતીથી સ્વયં ભગવાને પ્રારંભ કર્યો. આજે તે અનુષ્ઠાન આખા વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે અને તેના 200 વર્ષની પૂર્તિ હેતુ આ એક મોટો મહાકુંભ આ સંસ્કૃતિનો મહાપર્વ છે. મારી યોગની યાત્રાની શરૂઆત સુરતથી થઈ હતી, એટલે ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. અત્યારે સનાતનનો ગૌરવકાલ ચાલી રહ્યું છે અને આ કાલમાં અમે સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમાં ત્રિસ્તાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. અહીં ધર્મનો મહાકુંભ જોવા મળ્યો છે. આની સ્મૃતિઓ આપણા મનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે. નાના બાળકો પણ 100 વર્ષ સુધી દ્રિસ્તાબ્દી મહોત્સવને યાદ રાખશે. સ્વામિનારાયણ ભગવાનને દરેક જ્ઞાતિના લોકોના ઉદ્ધાર કર્યો અને એકત્વ જોવું હોય તો શિક્ષાપત્રી અને વચનામૃતમાં જોવા મળે છે. મેં 30 વર્ષ પહેલા શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો. શિક્ષાપત્રી વાંચ્યા પછી મને ગુજરાતી બોલતા આવડ્યું. દરેક સનાતન ગ્રંથનો સારો શિક્ષાપત્રીમાં અને વાંચવા મળ્યો છે અને વચનામૃત છે એ જ આપણું વેદામૃત છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું તત્વ સુચિતાપૂર્ણ આચરણ અને સાધુમાં પૂર્ણ તપશ્ચર્યાનું આચરણ તથા સર્વધર્મ માટે પોતાનું સર્વસ્વ આહુત કરવાની શ્રદ્ધા આ દરેક બાબતે મેં જોઈ છે. આ બધું જીવનમાં આત્મસાત કરી લઈએ તો ધર્મ આપણા જીવનમાં અવતરિત થઈ જાય. स्वामीनारायण संप्रदाय की आध्यात्मिक राजधानी है वड़ताल, जहाँ भगवान स्वामीनारायण ने 200 वर्ष पूर्व एक आध्यात्मिक अलख जगाई और उस आध्यात्मिक अनुष्ठान को प्रवाहमान कर रहे हैं हमारे श्रद्धेय गादीपति राकेश जी महाराज जी, और उनके संकल्पों को की पूर्ति हेतु हमारे पूज्य देव प्रकाश जी महाराज जी और हमारे श्रद्धेय संत वल्लभ स्वामी जी, और जिनका हमारा आत्मीय संबंध जिनके कारण से हम यहाँ पहुँच पाए, पूज्य हरि वल्लभ शास्त्री जी महाराज, इन सब संत चरणों में प्रणाम करके हमारी सनातन की इस गौरवशाली परंपरा को, जिस पवित्रता, जिस तप और त्याग और गुरु भक्ति के साथ, शरणागति के साथ भगवान कृष्ण की भक्ति का, माने जो एक वैष्णव परंपरा का एक बहुत बड़ा अनुष्ठान यहाँ इस धरती से स्वयं भगवान ने प्रारंभ किया। आज वो अनुष्ठान पूरे विश्व में प्रतिष्ठा पा रहा है और उसका ये प्रतिष्ठापना का 200वां महोत्सव 200 वर्ष की पूर्ति हेतु जो बहुत बड़ा एक तरह से मैं कहूँगा, ये जैसे हमारे साधु में कुंभ मेला लगता है, एक महाकुंभ है, एक ये संस्कृति का महापर्व है, एक महा उद्यम है, महापुरुषार्थ है। और भगवान स्वामिनारायण की जो शिक्षाएं हैं, मैंने तो 30 साल पहले
शिक्षा पत्री मुझे बताया कि यहीं लिखी गई। वो शिक्षा पत्री जब मैंने पढ़ी तो मैंने देखा उसमें वेद दर्शन उपनिषदों के, पुराणों के, श्रीमद् भगवद गीता के सारे संदेश उसमें समाहित हैं। हम भगवान स्वामीनारायण की शिक्षा पत्री की एक एक बात को भी जीवन में अपने आचरण में ढाल लें तो हमारा जीवन धन्य हो जाए। स्वामी जी, आप इतने सालों से स्वामीनारायण संप्रदाय के साथ जुड़े हुए हैं, तो आपको कौन सी बात अंतर से छू लेती है? स्वामीनारायण संप्रदाय का जो सबसे बड़ा तत्व है सुचितापूर्ण आचरण है और साधु में पूर्ण तपस्या का आचरण है और स्वधर्म के लिए अपना सर्वस्व आहूत करने की श्रद्धा। ये बड़े तत्व मैंने देखे। बस यदि इन तत्वों को जीवन में आत्मसात कर लें तो फिर धर्म हमारे जीवन में अवतरित हो जाता है। स्वामी जी, ये जो महोत्सव है उसके आंगन से आप सनातन धर्म के अनुयायी और स्वामीनारायण संप्रदाय के सत्संगी को क्या संदेश देना चाहते हो? सनातन धर्म में अलग अलग गुरु परंपराओं का एक बहुत ही शाश्वत उसमें सम्मिलन है और उस शाश्वत प्रवाह में सनातन धर्म, क्योंकि ये तो शाश्वत तत्व है और उस धर्म की सनातन शाश्वत परंपरा में स्वयं भगवान ने जो हमें हरि भक्ति का, जो भगवान की शरणागति का तत्व दिया है, हम इसको पकड़ करके रखें और भगवान की शरणागति में रह करके हम गुरु और भगवत तत्व को अपने जीवन में सर्वोपरि मान करके आगे बढ़ें तो जो गुरु की मानेगा वो मनमानी करने से बच जाएगा और जो मनमानी करने से बच जाएगा वो पतन के गर्त में जाने से सुरक्षित रह जाएगा। रिपोर्टर विनीत टांक, जनादेश न्यूज, आणंद।